नमस्ते फ्रेंड्स, ज्ञानझलक ऑनलाइन स्टडी चैनल में हूँ फरीथी आपનું स्वागत करूँ છું। મિત્રો રેલવેની ભરતીના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે અને તે સંદર્ભે ઘણા બધા પ્રશ્ન આપના કમેન્ટ સ્વરૂપે અમને મળી રહ્યા છે અને કમેન્ટના જે પ્રશ્નો છે તેના જ સોલ્યુશન આપવાના ઉદ્દેશ્યથી આ વિડીયો બનાવવામાં આવેલો છે। જે મિત્રો ફોર્મ માટે એપ્લાય કરવાનું વિચારતા હશે અથવા તો તેમને ફોર્મ ઓપન કરેલું હશે તો તેમના મગજની અંદર જે પણ પ્રશ્ન ઉદ્ભવ્યા હશે તેની ચર્ચા છે આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ। સૌપ્રથમ આપને જણાવી દઉં કે હું અનએકેડમીમાં પણ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો મૂકું છું, તો આપ ત્યાંથી પણ મને ફોલોઅપ કરીને વિવિધ પરીક્ષાલક્ષી મટીરિયલ છે ત્યાંથી તમે મેળવી શકશો। 50 જેટલા વિડીયો આપણે અનએકેડમીની અંદર અલગ અલગ કોર્સના મૂકેલા છે, તો ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ હોય કે પછી જનરલ અવેરનેસનો હોય કે કરંટ અફેરનો હોય, આપ ત્યાંથી ચોક્કસ મેળવી શકશો અને જે માટેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે। તો ફોલોઅપ કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્નની વાત કરીએ હવે તો પહેલો પ્રશ્ન મિત્રો પૂછવામાં આવેલો છે કિરણ દ્વારા, કે જેઓ કહી રહ્યા છે કે જ્યારે રેલવેનું રજિસ્ટ્રેશન કરીએ ત્યારે તેમાં 12th અને ગ્રેજ્યુએટ એવા બે ઓપ્શન આવે છે। તેમાં જો આપણે ગ્રેજ્યુએટ સિલેક્ટ કરી રજિસ્ટ્રેશન કરીએ તો તેમાં 12 પાસ માટેની પોસ્ટ પર ફોર્મ બી આવી જ જાય છે કે પછી 12 પાસ અને ગ્રેજ્યુએટનું બંનેનું અલગ અલગ ફોર્મ ભરવાનું। તો મિત્રો આપણે ચોક્કસ જણાવી દઈએ કે બંને માટે માત્ર એક જ ફોર્મ એપ્લાય કરવાનું છે। હવે તમે કહેશો કે એક જ ફોર્મ એપ્લાય કરવાનું છે તો એનું જે ઓપ્શન હશે કઈ રીતના ડિસ્પ્લે થશે, તો મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જે અહીંયા તમે ફોર્મ એપ્લાય કરશો ત્યારે છેલ્લે પ્રેફરન્સ પૂછવામાં આવશે, ત્યારે જે મિત્રો ગ્રેજ્યુએટ હશે એને 12 અને સ્નાતક બંનેના પ્રશ્ન છે એની અંદર આવરી લેવામાં આવશે। તો ચોક્કસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે અને તમે 12 પાસ અને ગ્રેજ્યુએટ બંનેનો પ્રેફરન્સ છે 1, 2, 3 એ રીતે રોટેશન છે એ તમે આપી શકશો। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન હતો કે શું મેથ્સ છે પૂછાય છે આરઆરબીની આ એનટીપીસીની એક્ઝામની અંદર, તો એનો ઉત્તર છે હા મિત્રો, આ એક્ઝામની અંદર મેથ્સ છે બંને CBT 1 અને CBT 2 બંનેની અંદર પૂછાવાનું છે। પ્રશ્ન નંબર 3 મિત્રો તો આપનો કે જે ફોર્મ છે માટે આપણે પ્રશ્ન એ હતો કે ડિપ્લોમાવાળાને આઈટીઆઈના જે કેન્ડિડેટ છે, જે મિત્રો ડિપ્લોમા કરેલું છે અને જે મિત્રો છે આઈટીઆઈ છે તેવા મિત્રો છે આ ફોર્મ માટે એપ્લાય કરી શકે છે। તો આપણે જણાવી દઈએ કે એવા લોકો છે આ માટે એપ્લાય કરી શકતા નથી, કેમ કે અહીંયા 12 પાસ ઉમેદવાર જ લખેલું છે। ખાસ નોટિફિકેશનની અંદર વાંચી લેજો, જો આ 12 પાસની અંદર ડિગ્રી ધરાવતા હોય ને, હા ખાલી ડિગ્રી નહીં હો મિત્રો, 50% છે કમ્પલસરી છે, 50% હોય તો જ આપ એપ્લાય છે કરી શકો છો। વધારે વિગત માટે નવો વિડીયો છે એ અપલોડ કરવામાં આવશે, આપની કમેન્ટ છે અનિવાર્ય છે, ચોક્કસ કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ ચોક્કસ કરી દેજો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ।